નમસ્કાર મિત્રો. તો 20મી જીસેટ જે 36 વિષયો માટે લેવાની છે તેના વિશેની વિગતવાર માહિતી તમને હું આપવા જઈ રહ્યો છું. તો ગુજરાત રાજ્ય દ્વારા જે અધ્યાપક સહાયક માટે ગુજરાત રાજ્યના ઉમેદવારોની લાયકાત નક્કી કરવા માટે 29 નવેમ્બર રવિવાર 2026ના રોજ સમગ્ર ગુજરાતના 12 કેન્દ્રો અને 36 વિષયોમાં 20મી ગુજરાત સ્ટેટ એલિજિબલ ટેસ્ટ થવા જઈ રહી છે, જેની અંદર ઓનલાઈન ફી ચૂકવવાની જે તારીખ છે, પહેલાં શું કરવાનું છે કે જ્યારે તમે અરજી કરશો એટલે પહેલાં સ્ટેપની અંદર તમારે ફી ભરવાની છે, જે ફી 22 જૂનથી 21 જુલાઈ 2026 સુધીમાં આપણે ભરવાની, મતલબ પહેલું સ્ટેપ માટેની. પણ આપણે બંને સ્ટેપ જનરલી સાથે જ કરતા હોઈએ છીએ, પણ સમયગાળો પછી બીજા સ્ટેપની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, જેની 22 જૂનથી 22 જુલાઈ 2026 સુધી છે. એટલે કે માનો કે તમે 21 જુલાઈએ પેમેન્ટ કરી દીધું હશે અને 22 જુલાઈએ તમે ફોર્મ ભરો તો 22 જુલાઈ સુધી ચાલશે. જીસેટ પરીક્ષા માટે ફી ભરવાનું જે પહેલું સ્ટેપ છે એ અને ઓનલાઈનનું બીજું સ્ટેપ છે એ બંને ભરવાના છે. એવું નથી કે ફી ભરાઈ ગઈ એટલે મારું ફોર્મ ભરાઈ ગયું, બંને ભરવાના છે. પરીક્ષાની તારીખ તમે જાણતા હશો 29 નવેમ્બર રવિવાર 2026. પરીક્ષા 3 કલાકની 9:30 થી 12:30 છે, જેની અંદર 2 પેપર હોય છે. પેપર 1 સવારે 9:30 થી 10:30 અને કન્ટિન્યુ જ હોય છે, અને પેપર 2 10:30 થી 12:30. મતલબ પહેલા પેપર માટે 1 કલાક જે જનરલ હોય છે અને બીજું જે તમારો સબ્જેક્ટ અનુસાર હોય છે તે 2 કલાકનું પેપર હોય છે. ફી છે જે પહેલા સ્ટેપની અંદર ફીસ છે તેમાં માનો કે જનરલ કેટેગરી છે, EWS છે, બરાબર છે, SC/BC વાળા ઉમેદવારો છે, નોન ક્રિમિલિયર સાથેવાળા, એની જે ફી છે એ 800 રૂપિયા છે પ્લસ બેંક ચાર્જ છે. ત્યાર પછી SC/ST થર્ડ જનરેટર હોય, થર્ડ જેન્ડર, તો એને 700 પ્લસ બેંક ચાર્જ. PWD બરાબર, તો એ લોકોની ફી છે 100 રૂપિયા પ્લસ બેંક ચાર્જ. તો આ રીતે તમારી ફી છે જે તમારો ક્લાસ લાગતો હોય, ઓપન છે, EWS છે કે SC/ST, એ પ્રમાણેની. ઉમેદવારે ફી ચૂકવતા પહેલાં અને અરજી ફોર્મ ભરતા પહેલાં માહિતી પુસ્તિકાની, એટલે કે હું તમને જે આપવા જઈ રહ્યો છું તે જ, એ બરાબર કાળજીપૂર્વક વાંચવાની છે. યોગ્ય લાયકાત ધરાવો છો, એલિજિબિલિટી છે, તેની ખાતરી કરવાની અને સૂચનાઓનું પાલન કરવાનું. તો શું થશે કે તમે જીસેટ પાસ થઈ ગયા પછી પણ ગેરલાયક ઠેરાવવામાં આવશે. મતલબ તમે ભલે જીસેટ ક્વોલિફાય થઈ ગયા પણ એ વેલિડ ગણાશે નહીં. જીસેટ પરીક્ષા માટે અનામત નીતિ, આ તો ખાસ અનામત નીતિવાળી ખાસ વાત કહી દઉં તમને કે ઉમેદવારો જીસેટની અરજીની અંદર પોતાની કેટેગરી સિલેક્ટ કરે ત્યારે એની અંદર માત્ર ગુજરાત રાજ્ય દ્વારા જ આપવામાં આવેલી જરૂરી પ્રમાણપત્રો જ છે. તમે NCL એટલે કે નેશનલ લેવલના કોઈ સર્ટિફિકેટ્સ રજૂ કરશો એ માન્ય ગણાશે નહીં. એટલે કે કાસ્ટ કેટેગરી જે છે, રિઝર્વેશન કેટેગરી, એ કેટેગરી તમારી ગુજરાત રાજ્ય દ્વારા જે મળેલી છે એના આધારે તમારે કન્સિડર કરવાની છે. કેટેગરીવાર ક્વોલિફાઈંગ સ્લોટ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે ગુજરાત રાજ્ય પ્રવર્તમાન અનામત નીતિને આધારે રહેશે. એટલે જે રિઝર્વેશન કોટો છે એ આપણે શું જોવાનું છે, ગુજરાત રાજ્યના દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રને આધારે જ કન્સિડર થશે. SC/BCના ઉમેદવારો એને NCL નોન ક્રિમિલિયર જોશે અને એ પણ માન્ય તાજેતર, મતલબ કે વેલિડિટીવાળું હોવું જોઈએ. SC/BC ઉમેદવારો પાસે કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી. કેન્દ્ર સરકાર એટલે સેન્ટ્રલાઇઝેશન, મેં કીધું ને કે ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્ર જ સ્વીકાર્ય છે. જનરલ EWS ઉમેદવારો, એ લોકોએ પણ ચેક કરી લેવાનું EWS વાળાએ કે એનું સર્ટિફિકેટ વેલિડિટીમાં છે કે નહીં. અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો, એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ઉમેદવારો ગણવામાં આવે. મતલબ ગુજરાત રાજ્ય સિવાયનો કોઈ વ્યક્તિ માનો કે કેટેગરી વાઇઝ આવતું હોય તો એને માટેની આ સૂચના છે કે એણે જનરલમાં ફોર્મ ભરવાનું રહેશે. પછી તમે એવું કરો કે તમે કાસ્ટ કેટેગરી વાઇઝ જાઓ, ક્વોલિફાય થાવ ને પછી બધી માહિતી બહાર નીકળે ને ત્યારે તમે ડિસ્ક્વોલિફાઈડ ડિક્લેર થાવ, એના બેટર છે કે નિયમ અનુસાર ફોર્મ ભરવું. ફક્ત ગુજરાત રાજ્યના કાયમી નિવાસી ઉમેદવારો જ અનામતનો લાભ લેવા મળી શકે છે. જે લોકો કાયમી ગુજરાતમાં રહેઠાણ છે, બરાબર, એ લોકો માટે જ કેટેગરી, કાસ્ટ કેટેગરી રિઝર્વેશન એપ્લિકેબલ ગણવામાં આવે છે
અને તો બાકીના બધાએ ઓપનમાં ભરવાનું રહેશે. તેથી અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારોએ તેમના ઓનલાઈન અરજી ફોર્મમાં જનરલ કેટેગરી પસંદ કરવાની. શું કીધું? અન્ય રાજ્યના કોઈ હોય અને એની પાસે અનામત છે તો પણ એને ફોર્મ શેમાં ભરવાનું છે? જનરલ કેટેગરીની અંદર જ ભરવાનું છે. આમ કરવામાં નિષ્ફળતા અપરાધ ગણાશે. મેં કીધું તેમ ક્વોલિફાય થઈ ગયા પછી પણ ડિસ્ક્વોલિફાય થશો. જીસેટનું પરિણામ પ્રોવિઝનલ શરતોને આધીન હોય છે, એટલે કે ભૂલથી જો આવા ઉમેદવારો અનામત વર્ગ હેઠળ ઉત્તીર્ણ થાય છે તો તેમની ડિસ્ક્વોલિફાય ગણવામાં આવશે. બરાબર. જો ઉમેદવાર પહેલેથી જ કોઈ વિષયમાં જીસેટ લાયકાત ધરાવે છે, હવે એવું હોય કે કોઈ જીસેટ ક્વોલિફાય થઈ ગયું છે, ખાસ પહેલાં ચાલતું હતું બધું બંધ થઈ ગયું છે, તેને તે જ વિષયમાં જીસેટ માટે ફરીથી બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માનો કે મારું કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે અને મારું જીસેટ ક્વોલિફાય છે, હવે પછી મારે કેમિસ્ટ્રી વિષય માટે જીસેટ પરીક્ષા આપવાની નહીં. ગુજરાત સેટ કાર્યાલય યુજીસીને આ નિયમોનો ભંગ જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી તથા જીસેટ પ્રમાણપત્ર રદ કરવામાં આવશે. આગળ જે ક્વોલિફાય થઈ ગયા તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવું કરવું જરૂરી છે. જેને નથી ક્વોલિફાય થતી એના રસ્તામાં આપણે આવતા હોય. ઘણીવાર આપણે ક્વોલિફાય થઈ ગયા હોય પણ આપણે બહેતર બતાવવા એક જોશમાં શું કરીએ કે જે નથી ક્વોલિફાય થઈ શકતા એની સીટ ખાઈ જઈએ. જે ઉમેદવારો 2 વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષ અથવા 4 સેમેસ્ટરના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ 2 સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ માસ્ટર કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ આ પરીક્ષામાં બેસવા માટે પાત્ર નથી. શું કહે છે? માનો કે તમે માસ્ટર ડિગ્રીનો કોર્સ કરો છો 2 વર્ષવાળો અને તમે ફર્સ્ટ યરમાં છો, એટલે કે આ વર્ષે જે માસ્ટર્સમાં ફર્સ્ટ યરમાં એડમિશન લેશે તે લોકો. ત્યાર પછી માસ્ટર ડિગ્રી જે કોર્સ છે એના 4 સેમેસ્ટર પૈકીના પ્રથમ 2 સેમેસ્ટર જ માં અભ્યાસ કરી રહ્યો હોય, એટલે ફર્સ્ટ અને સેકન્ડ બેમાંથી એકમાં 5મા વર્ષના ઇન્ટિગ્રેટેડ માસ્ટર કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા, તો એ લોકો માટે આ એલિજિબિલિટી નથી. એટલે માસ્ટરનું છેલ્લું વર્ષ કરતા હોય, એટલે કે માસ્ટરના 2 વર્ષમાંથી ત્રીજું અને ચોથું વર્ષ જો તમારું ચાલતું હોય, ત્રીજું અને ચોથું સેમેસ્ટર ચાલતું હોય તો તમે અપ્લાય કરી શકો. કોઈ થાય કે ના હું આપી દઉં, ના નહીં કરવું, એલિજિબિલિટી નહીં ગણાશે. ક્વોલિફાય થયા ગયા પછી પણ ડિસ્ક્વોલિફાય ડિક્લેર થશો. જીસેટ પરીક્ષા માટે આવશ્યક ફી ભરવા માટે મેં કીધું ને, પહેલા સ્ટેપમાં ફી ભરવાની છે, બીજા સ્ટેપની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, બંને સ્ટેપ ફરજિયાત છે. એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ એટલે કે હાર્ડ કોપી પણ આપણે કોઈ જીસેટને મોકલવાની નથી. બરાબર, ક્લિયર કટ લખેલું છે. એપ્લિકેશન ફોર્મ માહિતી પુસ્તિકામાં પ્રસિદ્ધ થયેલા ધારાધોરણ અનુસાર આપણે ભરેલી હોવી જોઈએ. અધૂરા અને અપૂર્ણ એપ્લિકેશન હશે તો એને રદ કરી દેશે. ઉમેદવારે પોતાનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં આપેલ જે નામ હશે, સરનામું હશે, સંપર્ક વિધિ, કેટેગરી, વિકલાંગતા ભગવાન કરે ન હોય, શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, પરીક્ષા કેન્દ્ર, તો આ બધી યોગ્ય છે એવું એ લોકોએ માની લીધું છે. પછી જો ચેક થતાં કંઈ ભૂલ નીકળી તો સજાને પાત્ર ગણે છે. રજિસ્ટ્રેશન સમય મર્યાદા પૂર્ણ થાય એ પહેલાં કરો. કેમ? કારણ કે છેલ્લા ટાઈમે એટલો રશ થાય છે ને કે પછી ફોર્મ નથી ભરાતું અને એના માટે જીસેટ જવાબદાર નથી કાર્યાલય. પરિણામ જાહેર કર્યા પહેલાં અથવા તો બાદમાં ઉમેદવારના વિષય કે કેટેગરીમાં ફેરફાર અંગેની કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ભૂલથી મેં આ નાખી દીધું, પેલું નાખી દીધું, નહીં. ઉમેદવારે ફક્ત એક જ અરજી સબમિટ કરવાની છે. એક કરતાં વધુ અરજી માનો કે ઉમેદવારે સબમિટ કરેલી હશે તો એકથી વધુ એપ્લિકેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઘણા ભૂલ કરે તો મેં જીકાસના ફોર્મમાં કેટલું કીધું હતું કે મારો જે વિડીયો જોઈને પછી તમે ફોર્મ ભરજો, તો બી ધડાધડ કેટલા મેસેજ છે મારા યુટ્યુબ પર કે આ ભૂલ થાય, હવે શું કરવું, પેલું. એમાં તો હજી સુવિધા છે, આમાં નથી. અંતિમ તારીખ બાદ ઓનલાઈન એપ્લિકેશન અને પરીક્ષા ફી કોઈપણ સંજોગોમાં ભરી શકાશે નહીં. મતલબ જે તારીખ છે તારીખમાં બધું કામ પતાવવાનું. ગુજરાત સેટ કાર્યાલય કોઈપણ સંજોગોમાં ઉમેદવાર દ્વારા દાખલ કરેલી કોઈપણ માહિતીને સંપાદિત, સંશોધિત, બદલી શકતી નથી. તેથી ઉમેદવારોને અરજી ફોર્મ અને OMR જવાબપત્રકમાં સાચી વિગતો ભરવાની અત્યંત સાવધાનીપૂર્વક સલાહ આપવામાં આવે છે. OMRમાં જરાક પણ ઉતાવળ નહીં કરવી. બીજી OMR મળશે નહીં, વ્હાઇટનર ચાલશે નહીં. ઉમેદવાર દ્વારા તેમના ઓનલાઈન અરજી ફોર્મ અને OMR જવાબ પત્રકમાં આપવામાં આવેલી ખોટી માહિતીને કારણે
ઉદ્ધવતી કોઈ પણ પરિસ્થિતિ વિસંગતતા માટે ગુજરાત કાર્યાલય એટલે કે સેટ છે એ જવાબદારી લેશે નહીં. એટલે એ જે ભરીએ છીએ એ માટે આપણે જવાબદાર. અરજી ફોર્મ અને OMR આન્સર કી શીટમાં ઉમેદવારોની વિગતોમાં માનો કે કોઈ વિસંગતતા જણાય, OMR પત્રકમાં ભરેલી વિગત અંતિમ ગણવામાં આવશે. એટલે કે તમે જો ભૂલ કરી, માનો કે પેપર 1ની અંદર 4 સેટ આવે ABCD, તમને આપેલો હોય એ સેટને તમે B સિલેક્ટ કરી દીધો ને પછી તમે એમ કહો હવે પરીક્ષા પછી કે મેં તો ભૂલથી, તો એ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે જીસેટ પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે ગુજરાત સેટ કાર્યાલય દ્વારા તેમના ઓનલાઈન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે તથા પરીક્ષામાં આપવા દેવામાં આવે એ એમ સૂચિત નથી કરતું કે તેમની ઉમેદવારી માન્ય કરવામાં આવી છે. એટલે મેં જીસેટ આપી દીધી, હું ક્વોલિફાઈ થઈ ગયો, અને જો કોઈ કારણસર કોઈ પણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક માનો કે દેખાય તો પછી જે ગુજરાત સ્ટેટ કાર્યાલય દ્વારા છે એને નોટ ક્વોલિફાઈડ એટલે કે એને ડિસક્વોલિફાઈમાં ગણી શકે છે. ઉમેદવારોએ ખાતરી કરવી આવશ્યક છે કે તેમના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં નોંધાયેલ ઈમેલ તેમનું પોતાનું છે. જીસેટ પરીક્ષા અંગેની જે કંઈ પણ અપડેટ્સ હશે એ એની તમને મેલ દ્વારા જાણ કરશે. પર્સનલી કોઈ કોલ કે કોઈ મેસેજ આવવાનો નથી. જો ભવિષ્યમાં કોઈ પણ સમયે જાણવા મળે કે ઉમેદવારે અરજી ફોર્મ, પ્રવેશ કાર્ડ કે અન્ય કોઈ પણ ફોટોગ્રાફ કે અન્ય કોઈ પણ જે કંઈ પણ આપેલી હતી એની અંદર વિસંગતતા જણાય છે, બરાબર છે, ગેરવ્યાજબી કાર્યાલય તરીકે માનવામાં આવશે અને પછી એને ડિસક્વોલિફાઈ તરીકે ડિક્લેર કરવામાં આવશે. ગુજરાત સેટ કાર્યાલય કોઈપણ કારણ આપ્યા વિના પરીક્ષાનું કેન્દ્ર કે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી શકે છે. આ એટલા માટે કહેવું જરૂરી છે કોઈ પરિસ્થિતિનું કોઈને 100% ખબર ના હોય. માનો કે કંઈ આમ તેમ થઈ ગયું તો એ બદલી શકે છે, એટલે કે આપણે એનો કોઈ વિરોધ ના કરી શકીએ. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ સામાન લઈ જવાની મંજૂરી નથી. હવે આ તો આઈ થિંક તમને બધાને કોમન ખબર હશે કે જે આ બધી વસ્તુઓ છે, બરાબર, પર્સ છે, હેન્ડબેગ છે, બોક્સ છે, પેન્સિલ, કેલ્ક્યુલેટર, આ બધી કોઈ પણ વસ્તુ એ તમને લઈ જવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્ર પરીક્ષા ખંડમાં જો કોઈ ઉમેદવાર પાસે આ પ્રકારની વસ્તુ મળી આવે તો પછી છેલ્લે મેં કીધું તેમ ગેરરીત આચરી છે અને પછી ભવિષ્યમાં પણ એના પર પરીક્ષા લેવા પર પ્રતિબંધ આવી શકે છે. માટે આપણે આની કાળજી લેવી જરૂરી છે. એક્ઝામિનેશન હોલ ટિકિટ વગર પરીક્ષામાં નહીં બેસવા દે. એક્ઝામિનેશન હોલ ટિકિટ હોય, માનો કે નામ, વિષય, કેન્દ્ર બધું પહેલેથી જોઈ લેવાનું, બરાબર, અને આના ઉપર એની માનો કે તમને કોઈ ભૂલ જણાય તો એ અંગેની જાણકારી તમારા info@gujaratset.ac.in દ્વારા લેખિત જાણ કરવાની. અને એ બી ઉમેદવારે પોતે, થર્ડ પર્સન નહીં. દરેક ઉમેદવારને તેમની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર સ્થળ વિશે અગાઉ બરાબર માહિતી મેળવી લેવા વિનંતી. કેમ? હમણાં નીટની પરીક્ષા ગઈ પછી છેલ્લા ટાઈમે માનો કે કંઈક પ્રોબ્લેમ આવે અને ન પહોંચી શકે, એવું નહીં થવું છે. જો આપણે રસ્તામાંથી પાસ થવાનું છે, સમય કરતાં 1-2 કલાક વહેલા નીકળો. કારણ એક જ છે કે રસ્તામાં શું થશે આપણને ખબર નથી. ઉમેદવારે પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં એક્ઝામિનેશન હોલ ટિકિટ તથા એક વધારાનો ફોટો ઓળખપત્ર, જેમ કે ઉમેદવારોનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, કોલેજ યુનિવર્સિટીનું ઓળખપત્ર હોય, ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય, બરાબર છે, એ સાથે રાખવાનું. ગુજરાત સેટ કાર્યાલયે એક્ઝામિનેશન હોલ ટિકિટ જારી ન કરેલ હોય તેવા કોઈપણ ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. મતલબ તમારી હોલ ટિકિટ હોવી જોઈએ. નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા પરીક્ષા સ્થળ વિશેની જાણકારી જીસેટ વેબસાઇટ પરથી જ મળશે, બરાબર, અને વ્યક્તિ પોતાની રહેશે. કોઈ પણ ઈમેલ, SMS દ્વારા ઉમેદવારને ગુજરાત સ્ટેટ એલિજિબલ ટેસ્ટ મતલબ જીસેટ ઓફિસ દ્વારા મોકલવામાં આવતી નથી. એટલે આપણી ફરજમાં છે કે આપણે એ વેબસાઇટ જોતા રહેવાની, અને એ તમારથી ન જોવાય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, તમને માહિતી મળી જશે. જીસેટની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીત ન થાય અને પરીક્ષાના સંતોષકારક આયોજન અર્થે પરીક્ષા કેન્દ્ર સ્થળનું મુખ્ય પ્રવેશદ્વાર આગળ ઉમેદવારનો સઘન ચકાસણી કરવામાં આવશે. હવે એન્ટ્રી કરતાં પહેલાં તમને ચેક કરવામાં આવે. જો શું કહે છે, શરૂ થવાના 60 મિનિટ પહેલાં તમે પરીક્ષા ખંડ પ્લેસ પર હાજર થઈ જાઓ, બરાબર છે. અને કોઈપણ ઉમેદવારને કોઈપણ સંજોગોમાં 12:30 પહેલાં બહાર નીકળવા દેવામાં આવશે નહીં. સમય ઘટે છે, વહેલા તો કાં નીકળવાના. પરીક્ષા ખંડ ખુલ્યા પછી ઉમેદવારોએ તરત જ પોતાના સ્થાન પર બેસી જવાનું છે, બરાબર છે. પોતાની જે રીતની જગ્યા છે, વ્યવસ્થા છે, તેના પર બેસવાનું છે. કેમ? મોડું ન થવું જોઈએ માટે.
પરીક્ષા ખંડ ખુલ્યા પછી માનો કે પોતાના સ્થાન પર બેસી જાય છે, બરાબર, અને એના કારણે કોઈ વિલંબ ન સર્જાય એટલે આ સૂચના લખી છે. બાકી હવે આપણે મોટા થઈ ગયા છીએ આ બાબતમાં. કાર્યાલય પર પછી તમે કોઈ પણ જાતની વિલંબ લઈને આર્ગ્યુમેન્ટ ના કરી શકો. દરેક ઉમેદવારે પરીક્ષા ખંડમાં નિરીક્ષણ દ્વારા માનો કે જે કંઈ સૂચના આપે એનું પાલન કરવાનું. એ નિરીક્ષક હોય કે અન્ય કામગીરી કરનારા કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે આપણે કોઈ પણ તકરાર કરવાની નહીં. જીસેટ પરીક્ષાનું પરિણામ તૈયાર કરતાં પહેલાં તમામ પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી જીસેટની વેબસાઇટ પર www.gujarat.set.in પર અપલોડ કરવામાં આવશે. જીસેટની પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો આન્સર કી ડાઉનલોડ કરી શકશે. ગયા વખતે પરીક્ષા પૂરી થઈ અને સાંજે મેં આન્સર કી મારી રીતે સોલ્વ કરીને પેપર મૂકેલું હતું. આજે પણ તમારી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો. મેં આપેલા આન્સરમાંથી 92% આન્સર એને જે પ્રોવિઝનલ આન્સર કી મૂકી હતી એની સાથે મેચ થઈ હતી, પ્રોવિઝનલ સાથે મેચ થઈ હતી. પછી તો વધ્યું હશે કારણ કે અમુક તો અપોઝ બી થયેલા હતા પેપર 1ને આધારે. તો આ વખતે પણ હું પેપર પૂરું થશે એટલે સાંજના સમયે આખી આન્સર કી મૂકી દઈશ. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી માનો કે એને આપેલા આન્સર સામે તમારો કોઈ વિરોધ છે, પ્રશ્ન દીઠ 1000 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ તરીકે તમારે ચૂકવવાની. કેવી રીતે? ઉમેદવાર આન્સર કી માટેના પોતાના અભિપ્રાય લિખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો, સાહિત્ય તથા પ્રશ્ન દીઠ 1000 રૂપિયા પ્રતિ પ્રશ્ન ઓનલાઈન આપવાની રહેશે અને એ ચૂકવણીની રસીદ સહિત આપણે આ મેમ્બર સેક્રેટરી ગુજરાત સ્ટેટ એલિજિબલ ટેસ્ટ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, બી બ્લોક, ચમેલીબાગ, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે, મહેતા રોડ, પ્રતાપગંજ, વડોદરા 390002 અને આન્સર કી સામેની વાંધા અરજી કરવાની નિયત મર્યાદામાં મોકલવાની રહેશે. ગયા વખતે જે લોકોએ મને એવું કીધું હતું કેમેસ્ટ્રીમાં અને જનરલ પેપરમાં, સર મને પ્રૂફ આપો તો મારે ચેલેન્જ કરવા છે, એમાં બધાને ફોટોગ્રાફ સાથે આપેલું હતું અને ઘણાના ક્વેશ્ચન આન્સર સાચા પડ્યા હતા. આ વખતે પણ હું ટ્રાય કરીશ હેલ્પ કરવાની. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયને વિષય નિષ્ણાંતોની સમિતિ, કારણ કે એક પ્રશ્ન સાચો થાય ઘણા ક્વોલિફાય થઈ જતા હોય, સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર કી સામે વાંધા અરજીઓ સ્વીકારવા અંગે વિષય નિષ્ણાંત હશે એને બતાવવામાં આવશે. એ જોશે, સમજશે, ઓકે બરાબર છે અને એક્સેપ્ટ કરશે અથવા રિજેક્ટ કરશે. પણ અંતિમ આન્સર કી છે એ જીસેટ જે કેન્દ્ર છે એના જે અધિકારીઓ હશે એના દ્વારા જ માન્ય ગણવામાં આવશે. પ્રોસેસિંગ ચાર્જની ચૂકવણી કર્યા વિના માનો કે તમે પ્રતિ પ્રશ્ન એક પ્રશ્ન ચેલેન્જ કરવા 1000 રૂપિયા જે આપવાના છે એના વગર આ ચેલેન્જ કરી શકાશે નહીં અને પડકારનો જવાબ પણ આપવામાં આવશે નહીં. જીસેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર કી સામેનો કોઈ પણ વાંધો કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે જો તમને પ્રોબ્લેમ હોય તો એને આપેલી સમય મર્યાદામાં તમે વિથ પ્રૂફ એને ચેલેન્જ કરી શકો. 1000 રૂપિયા પ્રતિ ક્વેશ્ચન. જીસેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા પછી તરત તમામ ઉમેદવારોએ જીસેટની પરીક્ષામાં મેળવેલા ગુણ જીસેટની વેબસાઇટ www.gujarat.set.ac.in પર અપલોડ કરવામાં આવશે. બરાબર, આ સિવાય કોઈ પણ જગ્યાએ હશે નહીં. પ્રમાણપત્ર અને એનાયત કરાશે, એટલે કે તમને ગુજરાત સ્ટેટ એલિજિબલ ટેસ્ટ ક્વોલિફાઈડ એવું પ્રમાણપત્ર મળશે. અને ગુજરાત સ્ટેટ કાર્યાલય ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને માત્ર ઉમેદવારો અને પ્રમાણપત્રની છપાયેલ કાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. હાર્ડ કોપી નહીં આવે, આપણને ત્યાંથી ડાઉનલોડ કરવાની. 2017 પછી ગુજરાત સ્ટેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા માટે તેમના સર્ટિફિકેટ પર QR કોડ આપવામાં આવેલો છે, જે 2017 પછી પાસ થયા છે તે. બરાબર, આ પરીક્ષા સંદર્ભે કોઈપણ કાયદાકીય વાંધાઓ વડોદરા ન્યાયાલયની સીમામાં જ રહેશે, એટલે ત્યાં જ બધું સોલ્યુશન ગણાશે. માહિતી પુસ્તિકામાં કોઈપણ પ્રિન્ટિંગ ટાઈપિંગ ભૂલ માટે ગુજરાત સ્ટેટ કાર્યાલય જવાબદાર રહેશે નહીં. માહિતી પુસ્તિકા તૈયાર કરતી વખતે યોગ્ય કાળજી લેવામાં આવી છે. જોકે કોઈપણ અજાણતા રહી ગયેલી ભૂલ નકારી શકાય નહીં. ગુજરાત સ્ટેટ કાર્યાલય પછી તબક્કે માહિતી પુસ્તિકામાં રહેલી કોઈપણ ભૂલ સુધારવાનો અધિકાર અનામત રાખે છે. એટલે બધા અધિકાર એમની પાસે છે. ફી જમા કરાવવાની પદ્ધતિ ઓનલાઈન છે, બરાબર, જેની અંદર નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એના દ્વારા. કોઈ આપણે ફી ચૂકવણી માટે બીજી કોઈ રીતની મેથડ નથી. તમે કેશ આપ્યા હોય એવું કંઈ નથી. ફી ચૂકવણી માટેની સ્ક્રીન પર આવતી સૂચનાઓ અનુસરવા અને આવશ્યક ફીની સફળતાપૂર્વક ચૂકવણી બાદ
ફી ભર્યાની પાવતી એટલે કે રસીદ પ્રિન્ટ રાખવાની છે, જરૂર પડશે. પરીક્ષામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન જ્યારે 2 કરો ત્યારે ફી ભર્યાની જે રસીદ હશે એની અંદર ઓર્ડર નંબર, પેમેન્ટ રેફરન્સ આઈડી આ જે હશે એ ખાસ તમારે સાચવીને રાખવાનું છે, ભવિષ્યમાં જરૂર પડે. ઉમેદવારની ફી ભર્યાની જે રસીદ છે એ ભવિષ્યમાં કીધું ને ભવિષ્યમાં ઉપયોગ કરવા થાય એટલે ફરજિયાત રાખવાની કીધી છે. એની અંદર તમે ડિમાન્ડ ડ્રાફ્ટ છે, મની ઓર્ડર છે, પે ઓર્ડર, ચેક કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર IPO દ્વારા ફી મોકલવાની નથી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી એકવાર ભરાઈ ગયા પછી કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં. દરેક દુકાને બોર્ડ માર્યું હોય તેમ સામાન વેચ્યા પછી પૈસા પાછા મળશે નહીં. લાયકાત શું છે? તો જે ઉમેદવારો UGC માન્ય અનુસ્નાતક પદવી માસ્ટર ડિગ્રી હોય અથવા શું કરે છે કે એના અંતિમ વર્ષમાં હોય, મેં કીધું ને માસ્ટર 2 વર્ષના માસ્ટર પૈકી માસ્ટરના સેકન્ડ યરમાં હોય તો એ લોકો પરીક્ષા આપી શકે છે. અધ્યાપક સહાયકની લાયકાત માટે GSETમાં અરજી કરવા માટે કોઈ પણ એજ લિમિટ નથી. ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી ગ્રેજ્યુએશન ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતું હોય અથવા વિદેશ યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક માસ્ટર વર્ગનું ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય તો એવા ઉમેદવારો પોતાની ડિગ્રી ડિપ્લોમાને આધારે એપ્લાય કરી શકે છે. AIU ન્યૂ દિલ્હી એની પાસેથી જે વિદેશ છે એના માટેની વાત છે. માન્ય ભારતીય યુનિવર્સિટી અનુસ્નાતક ડિગ્રી પાસેથી સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. એ તો જે આઉટ ઓફ જે છે એ લોકો માટે, કોઈ અહીંયા સ્થાયી થયા હોય. પછી જનરલી બિન આરક્ષણ EWS કેટેગરીના ઉમેદવારો છે એના માટે છે 55% સરેરાશ કૃપા ગુણને ગણતરીમાં લીધા સિવાય વિધાઉટ રાઉન્ડ ફિગર સાથે યુનિવર્સિટી અનુદાન આયોગ UGC દ્વારા માન્ય પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા એટલે કે વેબસાઇટમાંથી વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં માનવ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં તથા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન વગેરે વિદ્યાશાખામાં માસ્ટર્સ ડિગ્રીની જે પદવી પ્રાપ્ત કરેલી હોય એ પણ આપી શકે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તો એ લોકો માટે જે છે એ 50%ની જાહેરાત કરેલી છે. આપણા બધા માટે નથી. જે ઉમેદવારોએ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષની પરીક્ષા આપી હોય અથવા તો આપવાની હોય, જેનું પરિણામ જાહેર ન થયું હોય, વિલંબ થયો હોય અથવા ઉમેદવારો પણ GSETની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે લાસ્ટ સેમેસ્ટર. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે GSETની પરીક્ષા આપવામાં આવશે. કેમ? કારણ કે એ સર્ટિફિકેટની અંદર લખેલું હશે કે 2 વર્ષની અંદર તમારે તમારું આ માસ્ટર્સ પૂરું કરેલું હોવું જોઈએ. 2 વર્ષમાં પૂરું કરેલું હોવું જોઈએ એનો મતલબ એવો નથી કે તમને એ છૂટ મળે છે કે તમે માસ્ટરના ફર્સ્ટ યરમાં હોય તો આપી શકો. હજી એકવાર કહું છું, જો આવા ઉમેદવારો GSETની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવા સંજોગોમાં જો તેઓ તેમના અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી વર્ગમાં 55% જનરલ બિન અનામત આરક્ષણ EWS હોય તો 50% નોન ક્રિમિલિયરવાળા ઉત્તીર્ણ થાય તો તેમને અધ્યાપક સહાયકની ઉમેદવારી માટે યોગ્ય ગણાશે. એટલે એટલીસ્ટ માસ્ટર ડિગ્રીમાં 55% હોવા જોઈએ. કેટેગરીવાળા માટે 50% છે. અને શું કહે છે કે આવા ઉમેદવારોને GSETની પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 2 વર્ષમાં તેમની અનુસ્નાતક વર્ગની એટલે કે માસ્ટર ડિગ્રી પૂરી કરીને બતાવવાની રહેશે. જો તેમ ન કરી શકે 2 વર્ષમાં તો પછી એની GSET પરીક્ષા માટેની જે નાપાસ ગણવામાં આવશે. એટલે ક્વોલિફાય થયા ગયા પછી પણ શું થાય છે મિત્રો, એને ડિસક્વોલિફાય ગણવામાં આવે છે. સોરી, બેટરી લો થઈ ગઈ છે, એક જ મિનિટ. તો અહીં ખાસ આ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે કે તમે માસ્ટરના સેકન્ડ યરમાં હોવ તો તમારે શું કરવાનું રહેશે કે તમારે 2 વર્ષમાં તમારું માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરવાની અને એ ટકાવારી જે આપી છે તે પ્રમાણે. થર્ડ જેન્ડર ઉમેદવારો GSET માટે ફી, ઉંમર, પાત્રતા, ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે SC ST PW એક જે છૂટછાટ છે એ માન્ય રખાશે. SCBC હોય તો નોન ક્રિમિલિયર હોવું જરૂરી છે. જે ઉમેદવારો પહેલેથી જ કોઈ વિષયમાં GSET લાયકાત ધરાવે છે, મેં કીધું ને, એને ફરી પાછું બેસવા દેવામાં આવશે નહીં. અને જો એવું કર્યું તો નિયમનો ભંગ ગણાશે અને GSET પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાયદા કાર્યવાહી થશે. જે ઉમેદવારો 2 વર્ષમાં માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં છે, 4 સેમેસ્ટર, મેં કીધું ને, એ પણ અહીંયા એલિજિબલ નથી. PhD ડિગ્રી ધારક ઉમેદવારો કે જેમણે અનુસ્નાતક વર્ગ પરીક્ષા 19મી સપ્ટેમ્બર 1991 પરિણામ જાહેર થયાની તારીખ ધ્યાનમાં લીધા સિવાય સુધીમાં પૂર્ણ થઈ હોય એવા ઉમેદવારોને GSETની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાત માટેના કુલ ગુણમાં 5% જેટલી એટલે કે 55%થી 50%ની રાહત આપેલી છે. આ જે આગળના લોકો છે એના માટેની ખાસ છે.
જીસેટની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે જીસેટ પરીક્ષામાં લેવાતા યુજીસી માન્ય અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી પદવી હોવી જોઈએ. ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે જીસેટની પરીક્ષા આપી શકશે. જો ઉમેદવાર વિષયમાં સમાવેશ જીસેટની પરીક્ષા વિષયોની યાદીમાં ન હોય તો એવા સંજોગોમાં ઉમેદવાર દર વર્ષે 2 વાર લેવાતી યુજીસી નેટ અથવા યુજીસી CSIR નેટની પરીક્ષા પણ આપી શકે છે. જીસેટની પરીક્ષામાં જે 2 પેપર છે એમાં પહેલું પેપર 100 ગુણનું છે અને બીજું પેપર 200 ગુણનું છે. બરાબર છે. આમાં પહેલા પેપરમાં 50 ફરજિયાત 4 MCQ વાળા પ્રશ્નો, જ્યારે બીજા પેપરમાં 100 ફરજિયાત 4 MCQ, 3 કલાક 9:30 થી 12:30. પહેલા પેપર 1 કલાક, બીજું પેપર 2 કલાક. પેપર 1માં 50 ફરજિયાત વિકલ્પ પ્રશ્ન અને એના એક પ્રશ્નના 2 ગુણ. જે પેપર 1 છે એમાં સામાન્ય સ્વરૂપ કેવું હોય છે તો કે ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્ય, રિસર્ચ એપ્ટિટ્યૂડ ને એ બધું કહેવાય ને એ પ્રકારનું છે. પેપર 1નો હેતુ શું છે તો કે ઉમેદવારની તર્ક શક્તિ, એની વિચારવાની શક્તિ, તર્ક શક્તિને આકલન શક્તિ, સૂચના, જ્ઞાનના સ્ત્રોતની સામાન્ય જાણકારી, એટલે કે એવા પ્રકારના પ્રશ્નો એની અંદર હોય છે. પેપર 1 જલ્દીથી અમે લાવી રહ્યા છીએ. બરાબર. પેપર 2 છે એ પોતાના વિષય પર છે. 100 ફરજિયાત બહુવિકલ્પીય પ્રશ્નો, 1ના 2 એટલે 200 ગુણ થયા. બંને પેપરના પ્રશ્નો ભાષા અને વિજ્ઞાનના વિષયોને સિવાયની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે. ભાષાના વિષય પ્રશ્નો, જે ભાષા તથા વિજ્ઞાન વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. આ યાદ રાખવાનું છે. પરીક્ષામાં પેપર 1 અને પેપર 2માં કોઈ પણ પ્રશ્નનો ગુજરાતી અને અંગ્રેજી સંસ્કરણમાં કોઈ પણ વિસંગતતા જણાય એટલે કે મેળ ન બેસતો હોય તો શું કહે છે, અનુવાદ રચનામાં અસ્પષ્ટતા કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણને અંતિમ માનવામાં આવશે અને ગુજરાત સ્ટેટ કાર્યાલય નિર્ણય અંતિમ ગણાશે. ગુજરાતમાં રહીને મને ખાલી આ એક જ દુઃખ છે. ઠીક છે, ચલો. ઉમેદવારોએ પેપર 1 અને પેપર 2ના પ્રશ્નો ઉત્તર તેમણે અલગથી આપવામાં આવેલ ઓપ્ટિકલ રીડર OMR શીટ જવાબ પત્રકમાં ભરવાના છે. એટલે આપણે કોઈ લેખિત બીજી નથી પરીક્ષા. ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ નથી, એટલે બલ્લે નથી આવડતું તો અક્કડ બક્કડ મુંબઈ ગો, 80-90 પૂરે 100. ઉમેદવારોએ બંને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઈ ઉમેદવાર પેપર 1ની પરીક્ષા ન આપે તો પેપર 2ની પરીક્ષા આપી શકે નહીં. મારે પહેલું પેપર નથી આપવું, નહીં, બંને આપવાના. ઉમેદવારે પેપર 1 અને પેપર 2ની ઓરિજિનલ OMR જવાબવાહી પરીક્ષા ખંડમાં છોડતા પહેલાં જે સુપરવાઇઝર છે એને પરત કરવાની હોય, ઘરે લઈ જઈને શું ફાયદો. પૂર્ણ થયા બાદ ઉમેદવારે પેપર 1 પેપર 2 પ્રશ્ન પુસ્તિકા OMR જવાબ ડુપ્લિકેટ કોપી પોતાની સાથે નીચે એક કાર્બન કોપી હશે એ તમને મળશે. જીસેટની પરીક્ષામાં પુનઃ ચકાસણી કરવામાં આવતી નથી. રીએસેસમેન્ટ એની અંદર અવેલેબલ નથી. જરીક મારે પેપર જોઈ દેજો ને. નહીં. આ સંદર્ભે કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. ગુજરાત સ્ટેટ એલિજિબલ ટેસ્ટ પરીક્ષાના અભ્યાસક્રમ જો CSIR UGC નેટને સમકક્ષ જ છે. હું બધાને જ આજ એક એડવાઇસ આપું કે તમે નેટની તૈયારી કરો. નેટની તૈયારી કરશો તો નેટ, જીસેટ અને માનો કે PhD એન્ટ્રન્સ ટેસ્ટ 3 માટે તમે એપ્લિકેબલ છો, પ્લસ તમે 3માં એક સાથે ટ્રાય કરી શકો. જીસેટમાં સમાવિષ્ટ તમામ વિષયો અભ્યાસક્રમ એ જે વેબસાઇટ પર મૂકેલા છે, માનો કે તમારા સબ્જેક્ટમાં કયા ચેપ્ટર્સ કે સિલેબસ શું છે તો એ બધું ત્યાં અવેલેબલ છે. પગલું 1, માનો કે આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે હવે કેવી રીતે રિઝલ્ટ બને છે આનું. આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટેના કુલ ઉમેદવારોની સંખ્યા એટલે કે જે કુલ સ્લોટ હશે માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષાને આધારે જીસેટના જે બંને પેપર્સ છે એમાં પરીક્ષામાં હાજર રહેલા હોય તેવા ઉમેદવારોના 6%ને ક્વોલિફાઈ જાહેર કરશે. તો હાજર રહેલામાંથી 6%. બીજામાં કુલ સ્લોટને ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે પ્રવર્તમાન અનામત નીતિ અનુસાર વિવિધ કેટેગરીમાં પણ ફાળવવામાં આવે, કેટેગરી વાઇઝ. ત્રીજું, આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવેશ થવા ઉમેદવારોએ બંને પેપરની પરીક્ષા આપી હોય, જનરલ EWS કેટેગરી હોય, બંને પેપર્સ મળીને ઓછામાં ઓછા 40% ગુણ, બરાબર છે, અને આરક્ષણવાળા હશે એના 35 ગુણ એટલા મેળવેલા હોવા જોઈએ. એનો મતલબ એટલા મેળવેલા એટલે ક્વોલિફાય નહીં, એના આધારે આ રીતે ફોર્મ્યુલા બેસે છે કે માનો કે એક ઉદાહરણ આપ્યું છે કે અનુસૂચિત જાતિ SC માટે અર્થશાસ્ત્રની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની ક્વોલિફાય કેવી રીતે ગણે તો કે એ સબ્જેક્ટના એ કેટેગરીના 35 ઓછામાં ઓછા 35% ગુણ મેળવેલા હોય એવા ઉમેદવારોની સંખ્યા ગુણ્યા
એસસી કેટેગરીના કુલ કેટલા હાજર રહેલ સ્લોટ છે તે એને ભાગ્યા તમામ વિષયના જે એસસી કેટેગરીના હશે કે જેને ઓછામાં ઓછા 35% ગુણ મેળવેલા હશે અને એના પરથી પહેલા 6% ક્વોલિફાઈ જાહેર કરે. તો આ એ ફોર્મ્યુલા છે, બરાબર. અરજી કેવી રીતે કરી શકો? તો મેં કીધું તેમ ઓનલાઈન કરું, પણ ઓનલાઈન કરતાં પહેલાં શૈક્ષણિક લાયકાત જોઈ લેવી, નહીં તો પછી ફેલ જશે. ઓનલાઈન ફી ભરવાની છે, ટેક્સ જે અંદર આપેલો હશે તેની સાથે પ્રિન્ટ કાઢી લેવાની છે, ભવિષ્યમાં જરૂર પડશે. ઓર્ડર નંબર, પેમેન્ટ રેફરર આઈડી. ઓનલાઈન નોંધણી કરો ત્યારે પાસપોર્ટ સાઇઝનો ફોટો JPEG ફોર્મેટમાં અને 100 KB કે 100 KBથી ઓછી સાઇઝમાં અપલોડ કરવાનો છે. વેબસાઇટ પર છે તેની અંદર ઓર્ડર નંબર અને પેમેન્ટવાળું જે મેં કીધું તે જ, એમાં હવે નથી જતો. રજિસ્ટ્રેશન ઓનલાઈન ફોર GSET ક્વોલિફાય કરવાનું રહેશે અને પછી તમે ભરી શકો. એટલે પહેલા સ્ટેપમાં ફી અને પછી રજિસ્ટ્રેશન ફોર કરવાનું. હવે એમાં તમારું નામ, કેન્દ્ર તમે કઈ સિલેક્ટ કરેલું છે, માનો કે એ બધું જ બરાબર ચેક કર્યા પછી તમારે એને સબમિટ કરવાનું રહેશે. જો એકવાર તમે સબમિટ કરશો તો પાછળથી કોઈ પણ જાતનો એની અંદર તમે સુધારો કરી શકશો નહીં. એટલે એ ખાસ તમારે ચેક કરવાનું. આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમારી સમક્ષ રજૂ થયેલી પેજ પરથી આપના ભરેલા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લેવાની. ઉમેદવારોએ ભરેલી એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ભવિષ્યમાં ઉપયોગ માટે પોતાની પાસે રાખવું, બને એવું જરૂર પડે. હું તો કહું હવે જે પરીક્ષા આપો છો એની બધી જ વિગત રાખજો, કારણ કે મેં એવા કેટલાક કેસ જોયા છે કે જેની અંદર આ નંબર માંગે, પેલો નંબર માંગે. તકનીકી કારણસર, અન્ય કોઈ પણ કારણસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવારનો અપલોડ કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો માનો કે ન દેખાય, ન છપાય, સુધારો કરવાનો હોય તો શું કરવાનું છે? ઉમેદવારોએ પોતાનો વિગત સાથે તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો આ info@gujaratset.ac.in પર મોકલી દેવાનો રહેશે, પણ ઉમેદવારે પોતે. નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની, બેઠક વ્યવસ્થા બધું આપણે જાતે કરવાનું છે. એના માટે GSET કોઈ જવાબદારી લેશે નહીં. નોંધ લેશો કે કન્ફર્મેશન મેળવવીથી લઈને પરીક્ષા આપો તેની તમામ માહિતી આપણે છે કોઈ પણ ઈમેલ કે કોઈ પણ SMS દ્વારા તમને કહેશે નહીં ભાઈ જા કાલ પરીક્ષા આપવાની છે, બરાબર. ઉમેદવારોને સૂચિત કરવામાં આવે કે છેલ્લા સમયે ઉતાવળ નહીં કરી, કેમ કે ઉતાવળે ફોર્મ ભરવાની ગલતી ન કરવી. એના કરતાં બેટર છે કે જેટલું વહેલું ફોર્મ ભરાય એટલું ભરી દેવાનું. ઉમેદવારો માટે નોંધનીય છે કે હોલ ટિકિટ પરીક્ષાના દિવસ જે હશે એના 7 દિવસ પહેલાં આપણી જે વેબસાઇટ છે www.gujaratset.ac.in એના ઉપર મૂકવામાં આવશે. ડાઉનલોડ કરવાની, પરીક્ષા કેન્દ્રે બધું જ ચકાસી લેવાનું, બરાબર. છેલ્લા સમયે પછી કોઈ પણ જાતની પ્રોબ્લેમ થશે તો એ ધ્યાનમાં લેશે નહીં. અન્ય કોઈ પણ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. ભૂલથી હું અહીંયા પહોંચી ગયા, હમણાં નીટમાં થયું તો એવું વિચારું કોઈ સાથે થવું ન જોઈએ. OMR ઉત્તરપત્રક પર કોઈપણ પ્રકારના અનાવશ્યક નિશાન ન કરો તથા વાળશો નહીં, એને ફોલ્ડ નહીં કરવા નવરા બેઠા અથવા તેની ધારને નુકસાન પહોંચાડશો નહીં, બરાબર. OMR જે શીટ છે એમાં પર ઉમેદવારની સહી ફરજિયાત છે, એ તો કરાવશે. સહી ન કરેલું હોય તો પરિણામ રદ કરવામાં આવે. OMR શીટની અંદર વિગતમાં માનો કે કોઈ પણ તફાવત હોય તો OMR જવાબ શીટમાં ભરેલી વિગતોને અંતિમ માનવામાં આવશે. મેં કીધું ને 4 સેટમાંથી તમને A સેટ મળ્યો અને તમે ભૂલથી B સેટ કર્યો, પછી કોઈ સાંભળશે નહીં, વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. એના કરતાં આપણે ધ્યાન રાખવાની. GSET સાથે રજૂઆત સંદેશા વ્યવહારમાં પરીક્ષા સંબંધિત જે સૂચનાઓ છે એ ઉમેદવારોને રજિસ્ટર્ડ ઈમેલ સરનામાથી info@gujaratset પરથી મોકલવાની. માનો કે મેં કીધું ને કે તમારા ફોટા અપલોડ નથી થયો કે આ તે વિસંગતતા છે તો તમારા જ રજિસ્ટર્ડ ઈમેલ પરથી તમારે મેલ કરવાનો રહેશે. અન્ય કોઈ થર્ડ પર્સનને એમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવાર સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિ માનો કે ત્રીજો પક્ષ આવીને સંદેશો મોકલે તો એ લોકો સાંભળશે નહીં. વધુમાં ઉમેદવારોને જાણ કરવામાં આવે કે GSET દ્વારા આંતરિક દસ્તાવેજો, આંતરિક નિર્ણય પ્રક્રિયા, આંતરિક બેઠકોની તારીખ કે જે કંઈ પણ છે એ ગોપનીય રાખવામાં આવતી અન્ય કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવશે નહીં. તમે પૂછો કે મને આ કહો પેલું કહો, એવું ન ચાલે, બરાબર. આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી હશે. ફોર્મ ભરવું બહુ ઇઝી છે, છતાં જોઉં છું જો આજે રાત્રે શક્ય હશે તો ફોર્મ કઈ રીતે ભરવું તે હું અપલોડ કરીશ. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. GSETની અપડેટ આપતા રહેશું. પેપર 1 બહુ જલ્દી હું લાવી રહ્યો છું. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.